નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે વીજ પડી ગામમાં જોગીદાસ ખુમાણ અને એક પટલાણી સાથે બનેલી સત્ય ઘટના. તો કહેવાશે કે કાઠિયાવાડની ધરતીમાં કેટલાય બારવટિયા થઈ ગયા અને એ ટાઈમે તો બારવટિયા અને લૂંટારાઓનો બહુ ત્રાસ હતો. પરંતુ ત્રાસ માત્ર લૂંટારો નહોતો, બારવટિયાનો કોઈ ત્રાસ જ નહોતો. કે બારવટિયાની અંદર જેની અંદર 12 પ્રકારના વટ પડ્યા હોય એને બારવટિયા કહેવાતા હતા. અને તમે જુઓ, જે કાઠિયાવાડની ધરતીમાં જેટલા પણ બારવટિયા થયા એમાં ફર્સ્ટ નંબર જોગીદાસ ખુમાણનો આવે. કારણ કે જોગીદાસ ખુમાણ પોતે સાધુ નથી, સંત નથી, અને બારવટિયા છે તોય લોકો એમ થાય છે કે જોગીદાસ બાપુને ગુરુ કરાવવા જોઈએ. તો એમનું જીવન કેટલું પવિત્ર હશે, એમના નિયમો કેટલા પવિત્ર છે, કેટલા પવિત્ર નિયમો પર એ ચાલતા હશે. અને જોગીદાસનું આજે પણ તમે જુઓ, જ્યાં જ્યાં તમે જોગીદાસ ખુમાણનું તમે નામ સાંભળો ને તો તમને જોગીદાસને નમસ્કાર કરવાનું મન થઈ જાય. આવા જોગીદાસ ખુમાણ અને એ બારવટિયા થઈ ગયા, પરંતુ જોગીદાસ ખુમાણનું નામ લોકો સાચા હૃદયથી લેતા હતા. કારણ કે બારવટિયાના નિયમ જ એવા હતા અને જોગીદાસ ખુમાણના તો નિયમ એવા ભરપૂર હતા કે ન પૂછો વાત. ત્યારે ત્યાં ભાવનગરની જે રાજગાદી સામે એમને વેર બાંધ્યું હતું અને એ વેર માટે એ ડુંગરાઓમાં, એ ગમે ત્યાં જંગલોમાં, પહાડોમાં કે ડુંગરાઓની કંદમાળાઓમાં જોગીદાસ અને એમની ટુકડી રહેતી હતી. પણ તમે વિચાર તો કરો કે માણસ મહાન નથી, સમય મહાન છે. આપણે કહીએ છીએ કે કાબે અર્જુન લૂંટીયો, એ જ ધનુષ એ જ બાણ. તો અર્જુનના જ્યારે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થયું ત્યારે અર્જુનના ગાંડીવના ટંકારથી આખી કૌરવોની સેના ધ્રુજતી હતી અને લોકોને અર્જુનનો ભય હતો. તો એમના ગુરુ છે દ્રોણાચાર્ય, એમને પણ અર્જુનની જ ભય હતો કે અર્જુનથી મોટો કોઈ ધનુર્ધારી નથી. તે અર્જુનના ધનુષ્યની દરેકને બીક હતી. પણ તમે જુઓ તો કે જ્યારે અર્જુન હસ્તિનાપુરથી જ્યારે દ્વારકા આવતા હતા ત્યારે વચમાં એમની પાસે એ જ ધનુષ હતા, એ જ બાણ હતા, પણ કાબાએ અર્જુનને લૂંટી લીધો હતા. તો કહેવાનો કે મનુષ્ય મહાન નથી, એનો સમય મહાન છે. અને જે કરાવે એ સમય જ કરાવે છે. તમારે કંઈ જ ના કરવું હોય, પણ જો તમારો સમય આવી જાય તો તમારે એ સમય તમારી પાસે એક જે ન કરવાનું કર્મ હોય એ પણ સમય કરાવી દેશે. ત્યારે કહેવાશે કે જોગીદાસના જે નિયમો, એટલે જોગીદાસના નિયમો કોઈ પણ ગરીબ હોય એને રંજાડવો નહીં. બીજા નંબરે કોઈ દિવસે ગમે એવી ગાયો હોય, ગાયને રંજાડવી નહીં. ત્રીજા નંબરે જે બ્રાહ્મણ હોય કે કોઈ પણ કોઈની દીકરી હોય એને રંજાડવું નહીં. અને બીજા નંબરે કોઈ સ્ત્રી હોય, કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય, એની સામે ઊંચી આંખ પણ ન કરવી, એની સ્ત્રી સામે નજર ના કરવી. અને વિચાર તો કરો, જોગીદાસ ખુમાણના તો એવા આપણે દાખલા જોવા મળે છે કે જે પોતાનો દુશ્મન એમને સામે મળ્યો છે અને એમને જોગીદાસને પગે લાગીને કહી દે છે કે બાપા જોગીદાસ, હું તારી ગાય છું. તો વિચાર તો કરો, જોગીદાસે એવા દુશ્મનને પણ ક્ષમા કરી દીધી છે કે જા ભાઈ જા, તું બચી ગયો, તું મારી ગાય છે ને તો હું ગાય ઉપર હથિયાર ના ચલાવું. તો આવા જોગીદાસના જે નિયમો હતા, એટલે કહેવાશે કે આના કારણે જ જોગીદાસ લોકોને પ્રિય હતો. અને બીજા નંબરે જોગીદાસે કોઈનું શોષણ કર્યું નથી. એમનું બારવટિયું સત્યથી જ ચાલે છે, એને એ કોઈને નડ્યા જ નથી. પણ કહેવાશે કે સમય આવે, સમય બળવાન છે,
મનુષ્ય બળવાન નથી. તો હવે જોગીદાસના એવી એક ઘટના ઘટે છે કે જે ભાવનગરની ફોજ હતી, ભાવનગર નરેશની ફોજ હતી, એ જોગીદાસના જે માણસો હોય છે જોગીદાસના પાછળ પડે છે એમને પકડવા માટે. તો હવે વિચાર કરો કે 3 દિવસથી ફોજ જોગીદાસના પાછળ પડી રહી છે અને જોગીદાસ અને એમના માણસો 3 દિવસથી દોડી રહ્યા છે. એમને નથી ઊંઘવાનું ઠેકાણું, નથી ખાવાનું ઠેકાણું, નથી પાણીનું ઠેકાણું. અને આવા ટાઈમે જોગીદાસની જે ફોજ હોય છે, જોગીદાસની જે માણસો હોય છે, એમના જે સાગરીતો હોય છે, એ બધા કહે કે વીજ પડી ગામમાં એક રસ્તામાં ત્યાંથી નીકળે છે અને ત્યાં હવે તો વિચાર કરો કે જોગીદાસની પાસે એક ફૂટી કોડી પણ નથી, અનાજ પણ નથી, પૈસા પણ નથી, સોનું નથી, ચાંદી નથી, કોઈ દાગીના નથી. અને પોતે એક તો એ જોગીદાસ અને એમના માણસો પહેલાં તો ભૂખથી જ તરફડી રહ્યા છે, એમને ખાવાનું કંઈ મળ્યું નથી. અને એ ટાઈમે જોગીદાસની નજર એક ખેતરમાં જાય છે અને એ ખેતરમાં તમે જુઓ એ ટાઈમે ખેડૂત, એ નવયુવાન ખેડૂત હોય છે, એ પોતે ખેતરમાં હળ હાંકતો હોય છે અને એ હળ હાંકીને જ્યાં હવે એવી ઘટના ઘટે છે કે એની પત્ની, એ ખેડૂતની પત્ની એટલે જે પટેલની પત્ની એટલે પટલાણી, એ ભાત લઈને આવી છે અને ખેડૂત ત્યાં હજુ ઊભો રહે, હજુ તો ભાત ખાધું જ નથી, હજુ ભાત લઈને ત્યાં આવીને ઊભી જ રહી છે. પણ જ્યારે જોગીદાસની નજર ત્યાં પડી ત્યારે એને એમ થઈ ગયું જોગીદાસને કે આ દીકરી છે, આ દીકરી પાસે પટેલની આની પાસે દાગીના હશે. તો હવે સમય એવો છે, વિચાર કરો, જોગીદાસ સ્ત્રી ઉપર નજર કરે નહીં, પણ હવે સમય એવો છે. ત્યારે જોગીદાસ અને એના માણસો બધા ખેતરમાં ઘોડા લઈને જાય છે અને ત્યારે જોગીદાસે એ દીકરીના કાનમાં, એ પટલાણીના કાનમાં, જે બંને કાનમાં વેઢ હતા, એ વેઢ જોયા. ત્યારે જોગીદાસ, એ દીકરી ઓળખી જાય છે કે ઓ જોગીદાસ બાપા તમે. ત્યારે હવે વિચાર કરો, જોગીદાસ નીચી નજર કરી પોતે શરમાઈ જાય છે કે જે દીકરીએ મને બાપા કહ્યું. પણ એમ છતાં હવે જોગીદાસ લાચાર માણસ, એ દિવસે લાચાર બની ગયા હતા. હવે શું કરવું? કારણ કે એક ભૂખ, એક બાજુ તરસ, એક બાજુ થાક અને એક બાજુ પોતાની પાસે બારૂદ જે એમને બંદૂકોમાં જે બારૂદ લાવવાનો હતો એ પણ પૂરો થઈ ગયો હતો. તો હવે છૂટકો જ નહોતો. ત્યારે જોગીદાસ કહે છે કે બેટા દીકરા, એક કામ કર બેટા, આ તારા કાનમાં જે 2 ભેડ છે એ ભેડ તું મને આપી દે. વિચાર તો કરો, હવે જો બીજો બારવટીયો કે બીજો લૂંટારો હોય તો એમની પાસે જે કટાર હતી, કટારથી એ પટલાણીના બંને કાન કાપીને એના ભેડ લઈ લો. પણ જોગીદાસે એવું કર્યું જ નથી, પ્રેમથી કહ્યું છે કે દીકરી મને તારા ભેડ 2 તું કાઢી દે. અને પટેલને કહ્યું કે તું તમારી જે પત્ની છે પટલાણી છે એના 2 ભેટ તમે કાઢી દો. પણ હવે જ આ ભેટ એટલે ભેટની અંદર પાછળ આટાવાળી ગાડી આવે અને એ ભેટમાં એવું છે કે તમે ઘણા ટાઈમથી તમે ભેટ પહેરો એટલે એમાં મેલ ભરી જાય. આમાં સોનાને કાટતો લાગે જ નહીં, પણ અંદર મેલ ભરી જાય એટલે એ મેલના લીધે ગાડી ફિટ થઈ જાય અને એ ગાડી ખુલે નહીં. તો હવે પટેલ, એનો એ પટલાણીનો પતિ છે, એ પટેલ એની પત્નીના ભેટ ખોલવા માટે મથી પ્રયત્ન કરી રહ્યો છે અને જોગીદાસ તો બિલકુલ ગરમ થતા નથી. પ્રેમથી ઉપરથી કે તું પ્રેમથી ખોલ, બેનને તકલીફ ના પડે. વિચાર તો કરો કેટલું આમ જોગીદાસનું સ્વાભિમાન. ત્યારે હજુ એ ભેટ ખોલે છે, ભેટ ખોલતો નથી. અને ત્યાં હવે તો જોગીદાસને ભય પણ શું છે કે આપણી પાછળ ભાવનગરની ફોજ પડેલી છે અને જો આપણે અહીંયા વધારે ટાઈમ રોકીશું ને ભાવનગરની ફોજ આપણને મળી જશે તો તકલીફ થશે, અહીંયા હંગામો થઈ જશે, અહીંયા યુદ્ધ થઈ જશે, અહીંયા મારામારી થઈ જશે. પણ આપણી પાસે હવે તો બારૂદ નથી ને અમુક હથિયારે ખૂટ્યા છે.
તો હવે જોગીદાસ તો પોતે ચિંતાતુર છે, પણ એમની ચિંતા જાહેર કરતા નથી. પણ જ્યાં વેટ ખુલતા જરા વાર લાગે છે, ત્યાં જોગીદાસની ખુમાણનો તેમનો એક જ સાગરીત, જે પોતે રાજપૂત જ હતો, અને એને ક્રોધ આવ્યો તો એની પાસે જે ફરસી હતી એ ફરસી સીધી પટેલના માથામાં મારે છે. અને ફરસી માથામાં આવતા જ પટેલના એ જોશથી ફરસી આખી ફરસી પટેલના માથામાં ઉતરી જાય છે, પટેલના દીકરાના માથામાં ઉતરી જાય છે, અને પટેલનો દીકરો બેભાન થઈને નીચે પડે છે, પોતે ચીસ પાડી જાય છે. અને ત્યારે પછી હવે જેમ આ એમની પત્ની એટલે કે પટલાણી, અને એને એમ થઈ ગયું કે આ નરાધમે મારા પતિને મારી નાખ્યો, હવે મારે જીવીને શું કરવું છે. અને એ જ ટાઈમે એ જ એના પટેલના માથામાં જે વાગેલી ફરસી, એ જ ફરસી લઈને એ પટલાણી પોતે પોતાના માથામાં મારે છે. અને એ પણ ત્યાં એકના બદલે ત્યાં એક ખેતરમાં 2 લાશો પડે છે. અને હવે વિચાર તો કરો, આ દ્રશ્ય જોઈને જોગીદાસ રડવા લાગે છે. વિચાર તો કરો, કોઈ બારવટિયાની આંખમાં આંસુ હોય? જોગીદાસ રડવા લાગે છે. અને સીધો જ જ્યાં પેલો રાજપૂત હતો એમનો સાગરીત એની પાસે જાય છે, એના કોલર પકડે છે અને કહે છે કે તું રાજપૂતના પેટનો નથી, તારા લોહીમાં રાજપૂતની ખાનદાની નથી, આજે તે અધર્મનું કામ કર્યું છે, અને ખરેખર તે પુત્રા જેવું કામ કર્યું છે. તું રાજપૂતનું લોહી જ હોય જ ના શકે, ને જો રાજપૂતનું લોહી હોય તો આ કામ કરે નહીં. તો એને કહ્યું છે કે આજે તે મને કલંક લગાડ્યો છે. અને જોગીદાસની ઉંમરમાં પહેલી જ વખત કલંક લાગ્યું છે. અને ત્યારે કહેવાય છે કે જોગીદાસ એને પણ છોડતા નથી, એને પણ ત્યાં પૂરો કરી દેશે. અને ત્યારે વિચાર તો કરો, હજુ પાછળ ભાવનગરની ફોજની ચિંતા છે, પણ એમ છતાં જોગીદાસ બાપુ એ પટેલ અને પટલાણીની જ્યાં લાશ પડી છે અને એમના ત્યાં પલઠી વાળીને બેસી ગયા છે, અને એમની પોતે હાથમાં જે સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે સૂર્યનારાયણ, તું તો જાગતો દેવ છે, અને આજે હું તારી પાસે એ જ માગતો. અને જોગીદાસ કાયમ સવારે સૂર્યનારાયણને જળ અર્પિત કરતા અને સૂર્યનારાયણને પ્રાર્થના કરતા કે હે કશ્યપના પુત્ર, હે સૂર્યદેવ, મારી જિંદગીમાં ભલે હું બારવટે ચડ્યો, પણ હે સૂર્યનારાયણ, મારી પર તું એટલી દયા કરજે કે મારા જિંદગીના અંદર મને ક્યાંય કલંક ના લાગે. તું જેટલો પ્રકાશમાન છે એટલું જ તું મારા જીવનને પ્રકાશમાન બનાવી દેજે. મારા જીવનમાં ભલે ગમે તેવી તકલીફો પડી, પણ મને કલંક ના લાગવા દેતો. તો અહીંયા જોગીદાસને તો કલંક લાગ્યો જ નથી, મારવાવાળો બીજો વ્યક્તિ છે, પણ તેમ છતાં જોગીદાસની આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ કે મારા લીધે, મારી ગેંગના માણસે મારે તો દોષિત તો હું જ છું, હું એમને લઈને અહીંયા આવ્યો છું. અને કહેવા છે કે હવે એક જૂનાગઢના પહાડ જેવો, જે ડુંગર જેવો માણસ આજે બંનેની લાશ પાસે, બે લાશોના પગ પાસે, વિચાર કરો, પગ પાસે બેર્યો છે ને એની આંસુડાની જે ધાર છે એ આ બંને પટેલ અને એની પટલાણી બંને મરી ગયા છે, આંસુડાની ધાર એમના પગ ઉપર થાય છે. તો આવો તો જોગીદાસનો ઇતિહાસ. અને એટલે જ આપણે કહીએ કે ભાઈ ઘણા બારવટિયા થઈ ગયા, પણ જોગીદાસથી ચડિયાતો બારવટિયો કોઈ આજ સુધી થયો જ નથી.